Now the topic is change of variable from Cartesian to polar coordinate. Right? આપણે કાર્ટેશિયન માંથી પોલાર કોઓર્ડિનેટ માં ટ્રાન્સફર કરવાનું છે. ઓકે? એના માટે શું કરશું? x ને r cos theta and y બરાબર r sin theta. Now the Jacobian જે del xy upon del r theta એનો ફોર્મ્યુલા આપણે ખબર છે del x upon del r and del x upon del theta as well as del y by del r and del y by del theta. આનો ડિફરન્શિએશન તમે કરશો del x upon del r that means cos theta, del x upon del theta that means minus r sin theta. Same way y નો ડિફરન્શિએશન અને ક્રોસ ગુણાકાર કરશો એટલે આન્સર શું આવશે r. રાઈટ? હવે ફોર્મ્યુલા બનશે xy કોઓર્ડિનેટ માંથી શું બનશે તો કે r cos theta and r sin theta into r dr d theta. બધામાં કોમન રહેશે r dr d theta. xy ના ફોર્મ હશે જે કાર્ટેશિયન ના તેમાં તમારે શેમાં ટ્રાન્સફર કરવાનું છે r cos theta and r sin theta. કે xy ની લિમિટ હશે તે આપણે r ને theta ની લિમિટ ટ્રાન્સફર કરશું. રાઈટ? હવે એક સમ હોય છે એક્ઝામમાં. ફોકસ ઓન ધીસ. સી ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. લખી નાખજો તમે. રાઈટ? Example 1. 0 to infinite, also 0 to infinite, e raised to minus x square plus y square dx dy. So also equation આ ટાઈપ નું હશે અને તમે કીધું હશે change to Cartesian to polar coordinate. તમે કીધું જશે બાજુમાં and evaluate it. ફર્સ્ટ માં ઇક્વેશન લખી દઉં છું તમને આખું change Cartesian to polar coordinate. બધામાં ક્વેશ્ચન સેમ રહેશે and evaluate it. That means પહેલા તમે કાર્ટેશિયન માંથી પોલાર માં r અને θ માં ટ્રાન્સફર કરવાનું છે then એને સોલ્વ કરવાનું છે. કેટલા આપણે સમ જોશું આપણે 8 થી 9 સમ બધામાં ક્વેશ્ચન સેમ રહેશે આ ટોપિક ની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ ચેન્જ કરીએ લિમિટ આપણે. રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ ફિગર બનાવીએ. x y x. Right? Simple 0 to infinite. That means infinite form तरफ जैसे also this one goes to infinite. 0 to infinite, 0 to infinite. આ પોર્શન ની અંદર θ શું રહેશે તો કે આ θ તમારો શું રહે 0 થી π/2 એટલે તો આ π/2 હોય આ શું હોય 0. તો આપણો θ શું આવશે 0 થી π/2. એ ફોર્મ ની અંદર r શું રહેશે તમે r આ દિશા r બધા રાઈટ બધી દિશા કેવી કહેવાય r ની. તો શું રહેશે તમારો r 0 થી શું આવશે તમારો 0 થી ઇન્ફાઇનાઇટ. આ શું આવશે 0 to infinite because આપણી દિશા કેવી હશે ઇન્ફાઇનાઇટ તરફ જતી હશે. તો રેડિયસ તમારો શું રહેશે આ બધાનો તો કે ઇન્ફાઇનાઇટ. સેમ વે x2 + y2 બરાબર r2. અહીંયા આવશે -r2 * r dr dθ. r dr dθ ફાઇનલ કમ્પલસરી છે બધામાં સેમ જ આવશે. ચેન્જ કરશો એટલે અહીંયા શું મૂક્યું આપણે x2 + y2 બરાબર શું થશે r2. આપણી પાસે છે જ આ વસ્તુ. રાઈટ? because x બરાબર r cos theta and y બરાબર r sin theta મૂકશો તમે અહીંયા x બરાબર r cos theta and y બરાબર શું કે આપણે ફર્સ્ટ ટાઈમ આપણે લખી દઉં છું તમને લઈ આવે શું આવશે તો કે r2 cos square theta plus r2 sin square theta બંનેમાંથી r2 કોમન એટલે આ શું થશે 1. આન્સર શું આવશે r2. રાઈટ? બધામાં આ કન્ડિશન તમારે શું મૂકવાનું છે r2. આપણે શું કર્યું કાર્ટેશિયન ને પોલાર માં ટ્રાન્સફર કરી નાખ્યું. રાઈટ? હવે આને શું કરવાનું સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. ફર્સ્ટ પોલાર ઇન્ટિગ્રેશન કરીએ. ક્લિયર? સિમ્પલ છે q ફોર્મ વાપરશું આપણે integration e raised to f of x into f dash x dx. Right? આન્સર શું આવે e raised to f of x. f of x શું જોડે પાસે -r2 એટલે f dash x શું થાય તો કે -2r. તો અહીંયા શું જોડે પાસે r જ છે તો આપણે લખીએ ફરીથી e raised to f of x એટલે -r2 એનો આન્સર આવશે 2r into dr બરાબર e raised to f of x એનો આન્સર શું આવે e raised to -r2.
રાઈટ? તો આપણી પાસે અહીંયા શું છે, ખાલી r છે, અહીંયા શું -2 ની ક્યાં જશે, સામેની સાઈડ, તો શું આવશે અહીંયા -1/2. તો આનો આન્સર શું હોઈ શકે, this one integrations, right? અહીંયા આવશે 0 થી pi by 2 as it is. આનો ઇન્ટિગ્રેશન આન્સર આવ્યો -1/2, right? Also e raised to minus r square, લિમિટ આવશે 0 to infinite. Now limit મૂકીએ આપણે, so -1/2 as it is, 0 થી pi by 2 as it is, e raised to infinite minus e raised to 0 into d theta. e raised to infinite એટલે શું થાય, ઓકે 0, e raised to infinite ની વેલ્યુ છે 0 and e raised to 0 ની છે 1, રાઈટ? લખી નાખીએ, e raised to infinite બરાબર 0 and e raised to 0 બરાબર 1. તો અહીં 1 મૂકશો, રાઈટ? અહીં આપણે 0 મૂકશું -1, માઈનસ માઈનસ શું થઈ જશે, +1. તો આપણો આન્સર રહેશે ટોટલ 1/2, 0 થી pi by 2, અંદર કાઈ નહીં રહે એટલે d theta. Now 1 નું શું થશે, theta respect to theta, 0 થી pi by 2, pi by 2 minus 0, right? Answer આવશે pi by 4. This is the correct answer, right? Evaluate simple integration કરવાનું છે આપણે પછી તો, right? Let's see the next example. Zero to a and 0 to root of a square minus y square x square plus y square dx dy, right? So first of figure બનાવી આપણે, તો શું થશે, અહીંયા આવશે x બરાબર 0, અહીં લખીએ આપણે x બરાબર 0 to શું છે, sorry, this is the y, 0 to y બરાબર a, when x બરાબર 0 to x બરાબર root of a square minus y square, limit. This is the x ની લિમિટ આ y ની લિમિટ. અહીં આપણે આપણી પાસે x square, અહીં લખીએ આપણે x square બરાબર a square minus y square, so x square plus y square બરાબર a square. આને ટાર્ગેટ કરી આપણે આનો કોઈ ફિગર બનાવશું, રાઈટ? તો x square plus y square બરાબર a square કોની ફિગર હોઈ શકે, સર્કલ. This is the figure of circle, right? Circle ની ફિગર હશે, but આપણી પાસે બીજી લિમિટ શું છે, 0 થી a, that means this is only positive part, 0 to a, that means positive part જ લેવાનો છે, right? And so x0 to, that is x0 to x square, this position, right? The positive coordinate આવશે. Okay, now આપણે આ ભાગમાં θ શું હશે, this portion θ બધા almost same જ આવશે most probably. અહીંયા શું હોય, 0 થી pi by 2, 0 to pi by 2. At that time radius શું હોઈ શકે, radius હંમેશા starting from 0 and ક્યાં સુધી જશે, અહીંયા આપણે radius ચેક કરીએ, x square plus y square બરાબર a square, x square plus y square બરાબર શું થાય, r square બરાબર a square, તો r બરાબર શું હશે, a plus or minus a, but અહીંયા શું લેશું આપણે a. રેડિયસ શું હશે આપણો, this portion બધા રેડિયસ, આ બધા પોર્શનમાં રેડિયસ શું હોય, તો કે a, right? a0, this is the radius of limit શું હશે, last at a, and starting from 0. x square plus y square બરાબર r square into r dr d theta. આ શું છે, ફિક્સ છે, બધામાં સેમ લખવાનું. Now simply evaluate. Now simple 0 to pi by 2 as it is, r cube નું શું થશે, r raised to 4/4, લિમિટ આવશે 0 to a into d theta. અહીંયા આવશે 0 to pi by 2, લિમિટ મૂકશું 1/4 બાર, અહીંયા આવશે a raised to 4 into d theta, right? -0 to 0. Now integration theta respect to a raised to 4/4 બાર રહેશે 1 to theta, 0 થી pi by 2. Now simple 4 as it is,
into pi by 2 minus 0 એટલે શું આવશે pi by 2, so pi by 8 a raised to 4, and this is the correct answer, pi a raised to 4 by 8. બાકી સિમ્પલ ઇવેલ્યુએટ કરવાનું, મેન શું છે તમારે ચેન્જ કરવાનો ઓર્ડર, જે તમારો કાર્ડિનેટ ટુ પોલર. લેટ્સ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ, અને જેટલી પ્રેક્ટિસ કરશો તમને ઈઝી રહેશે પછી, રાઈટ. એક્ઝામ્પલ 3, 0 to 2a, also 0 to root of 2ax minus x square. Same the x square plus y square dx dy. અંદર તો સેમ જ આવશે, મેઈન તો શું છે આપણી લિમિટ, રાઈટ. તો આ ફિગર કેવી રીતના રહેશે, you can see that આ ટાઈપની આવશે. why? because of our પાસે x ની વેલ્યુ, સોરી y ની વેલ્યુ છે 0 થી 2a. y બરાબર क्या વેલ્યુ કરે 0 થી 2a, something here is the 0 થી 2a. at that time, sorry આ x ની ના y ની વેલ્યુ છે, રાઈટ. x ની વેલ્યુ છે 0 થી x બરાબર 2a, તો આ શું આવશે 2a 0, રાઈટ. આ શું હોઈ શકે y ની વેલ્યુ, તો ફંક્શન ઓફ x છે. y બરાબર 0 થી belong to y બરાબર root of 2ax minus x square. so y square અને x square આ સાઈડ એટલે x square plus y square બરાબર શું આવ્યું ઇક્વેશન 2ax. y square ના રૂટ નીકળી જશે એટલે x square આ સાઈડ લેશો, x square plus y square બરાબર શું આવશે 2x, રાઈટ. તમે કર્વને ટ્રેસ કરશો એટલે આ ટાઈપની ફિગર બનશે આપણે. કઈ રીતના, ઓકે, જ્યારે y બરાબર 0 ત્યારે x બરાબર શું હોય 0 થી 2a, રાઈટ. સેમ વે તમે કર્વને ટ્રેસ કરો એટલે આ ટાઈપની ફિગર બનશે. આને આપણે શું કરવાનું છે પોલારમાં ટ્રાન્સફર કરવાનું છે, રાઈટ. રેડિયસ શું થશે, રેડિયસ આ ખૂણો છે તો શું આવશે 0 થી pi by 2, સેમ વે 0 to pi by 2. નાઉ મેઈન વસ્તુ છે આપણે આને ટ્રેસ કરવાનું છે, x square plus y square બરાબર 2ax, x બરાબર r cos theta એટલે r square cos square theta plus r square sin square theta બરાબર 2a r cos theta. r square રહેશે ખાલી, રાઈટ. તો આ શું આવશે r square cos square plus sin square એટલે 1, એટલે 2a r cos theta. આ કેન્સલ, આ શું આવશે 2a cos theta. આની વેલ્યુ શું આવી 0 થી સ્ટાર્ટ થશે, this one 0 થી સ્ટાર્ટ થશે અને ક્યાં જશે આગળની કન્ડિશન છે r શું હશે ત્યાં 0 થી 2a cos theta, રાઈટ. તમારે બેને કેલ્ક્યુલેટ કરશો, r ની વેલ્યુ મળી તમને 0 થી 2a cos theta. x square plus r y square r square into r dr d theta. now simple evaluate it. simple છે તમે લાસ્ટ આને લેશો એટલે તમને સિમ્પલ મળી જશે r ની વેલ્યુ, રાઈટ. and this one is r બરાબર 0. now evaluate કરીએ. so 0 થી pi by 2 as it is, r square નું r cube by r raised to r cube છે ને r raised to 4 by 4 અહીં આવશે 0 થી 2a cos theta to d theta, right. now મૂકી દઈએ આપણે વેલ્યુ 1 by 4 bar 2a cos theta એટલે raised to 4a, 16 a raised to 4 into cos raised to 4 theta 0 થી pi by 2 into d theta, right. now 4a raised to 4 and also by reduction formula આ શું થશે n minus 1 upon n, અહીં આવશે 1 by 2 into pi by 2 by reduction formula, લખશું by reduction formula, right. લખી રાખજો શું તો આપણો reduction n minus 1 upon n, right. n minus 3 upon n minus n આવશે 2 and so on. લાસ્ટ માં શું હોય even power હોય તો pi by 2, odd power હોય તો 1, right. અહીં શું આવશે 4 મૂકશો એટલે 3 by 4, that's why 4 મૂકશો એટલે 1 by 2
આગળ શું 0 થતો એટલે કન્સિડર નહીં થાય બીકોઝ n greater than equal to હોય ત્યાં સુધી લેવાનું રાઈટ this is 4 4 cancel answer આવશે 3a raised to 4 3 by 4 a raised to 4 3 pi રહેશે ને જી pi 3 pi a raised to 4 by 4 right correct answer આ ટાઈપ આન્સર તમારે રહેશે ઓકે આ લિમિટ શું છે આપણા પાસે 0 થી pi by 2 that's why reduction formula eligible બની શકે right see the next example example 4 0 થી 4a now y square by 4a to limit x square minus y square અહીંયા આવશે x to y I hope right x square plus y square into dy dx right આ ટાઈપની ફિગર છે આપણી પાસે y square by 4a 0 થી 4a છે આપણી પાસે લિમિટ and y square by 4a to y right so આના પ્રમાણે ફિગર બનાવીએ આપણી પાસે લિમિટ છે y ની છે 0 to 4a y બરાબર 4a that means something conditions here goes to here right આ ટાઈપની કન્ડિશન મે બી હોઈ શકે 0 to 4a અહીંયાથી 0 4a x અક્ષ શું છે આપણી પાસે ઓકે x અક્ષ છે y square by 4a to x બરાબર y x બરાબર y means something line x બરાબર y અહીંયા આપણે ટ્રેસ કરીએ તો શું આવશે y square બરાબર 4ax y square બરાબર 4x ક્યારે કે કન્ડિશન બને that means આ ટાઈપનો કર્વ હોય ત્યારે this is the ટ્રેસ કરશું આ ટાઈપનો કર્વ મળશે આપણે આ પોઈન્ટ શું હોઈ શકે 4a પોઈન્ટ this is the line આ પોર્શન છે બે ને between નો આપણો પોર્શન કયો છે હા એને ટ્રેસ કરવાનો છે આપણે રાઈટ તો x બરાબર y છે લાઈન that means mid point આપણો અને θ શું હોઈ શકે this is the θ બરાબર શું હોય pi by 4 this is θ બરાબર 0 this θ બરાબર pi by 2 તો કયા પોર્શનમાં આપણે જોવાનું છે pi by 4 થી લઈને pi by 2 કેટલો ભાગ છે આપણી પાસે these portions pi by 4 થી લઈને pi by 2 now radius starting from હંમેશા 0 થી હશે radius આ પોર્શન ની અંદર radius શું ભાગ હશે રાઈટ આ ચેક કરવાનું છે આપણે આ ઈ પોર્શન છે radius નો રાઈટ એના માટે ચેક કરવા માટે this conditions હંમેશા આપણે બનાવીએ કાઢી નાખવાનું y બરાબર 4ax અહીં લખું છું y બરાબર 4ax તો y બરાબર r sin theta sorry y square બરાબર 4x and 4a r square sin square theta 4a r cos theta r cancel so r બરાબર 4a cos upon sin એટલે cot theta and 1 upon sin is cosec theta right sin square એટલે શું થશે cos upon sin એક sin cos નીચે લઈ લઈએ તો શું આવશે cos upon sin means cot અને એક sin એમનો રાખીએ એટલે 1 upon sin એટલે શું થશે cosec theta તમે sin square જવા દેશો આ ટાઈપની કન્ડિશન આવી જશે 0 થી 4a cot theta into cosec theta અહીંયા સિમ્પલ x square minus y square આની જરૂર નથી રાઈટ x square minus y square that means r square cos square theta minus sin square theta નીચે આવશે r square only cos square theta minus sin square theta right upon x square plus y square r square into r dr d theta r square cancel now see ત્યારે શું કરવાનું છે આપણે evaluate right લિમિટ की માં ખબર પડી ગઈ pi by 4 થી pi by 2 ની અંદર બિલોંગ કરે છે that's why આપણે આ રીતે લખવું પડે right now evaluate કરીએ pi by 4 થી લઈને pi by 2
cos square minus sin square theta constant because આપણે r respect to કરીએ છીએ r નું r square by 2 લિમિટ આવશે 0 થી 4a cot theta cosec theta into d theta, right? now આ કેન્સલ કરી નાખીએ બધું, જરૂર નથી આપણે કઈ સેમ રહેશે इंटीग्रेशन पाई बाय 4 થી લઈને પાઈ બાય 2 with cos square theta minus sin square theta આનો તો અહીંયા 1/2 બહાર લઈ લઈએ આપણે, એ જરૂરિયાત નથી અત્યારે 1/2, રાઈટ? અહીંયા આવશે 4 નો સ્ક્વેર એટલે 16 a square cot square theta into cosec square theta by the square 4a no square, that means 16a square 1/2 સાથે બહાર લઈ લઈએ એને પણ અને જવા દઈએ આપણે 0 means શું થશે 0 અને 4 થશે કેન્સલ, 8 થશે, રાઈટ? 8a square બહાર આવશે અને ક્રોસ ગુણાકાર કરી નાખીએ આપણે પાઈ બાય 4 લઈને પાઈ બાય 2 cos square theta into cot square theta into cosec square theta એટલે શું આવશે v આપણે cos square theta cot square theta એટલે cos square theta upon sin square theta into 1 upon sin square theta, that means cos raised to 4 upon sin raised to 4 એટલે cot raised to 4 theta, right? minus સેકન્ડ વસ્તુ કરીએ આપણે sin square સાથે, જો sin square theta into cos square theta upon sin square theta into 1 upon sin square theta, right? तो अपन ने कैंसिल થઈ જશે sin square તો આપણે શું આવશે cot square theta into d theta, આ ટેકનિક કન્ડિશન આવશે આપણી પાસે, રાઈટ? જ્યારે બને તમે બ્રેકેટ્સ ઓપન કરશો આ ટેકનિક કન્ડિશન આવી જશે. now આની પાસે આપણી પાસે ફોર્મ્યુલા છે, ફિક્શન ફોર્મ્યુલા cot raised to 4 theta and cot square બંનેનું ફોર્મ્યુલા છે આપણી પાસે. ફોર્મ્યુલા લખી દો તમને cot raised to n theta બરાબર શું છે 1 upon n minus 1, એટલે ખાસ કરીને પાઈ બાય 4 થી લઈને પાઈ બાય 2 હોય ત્યારે જ આ કન્ડિશન પોસિબલ બને, રાઈટ? યાદ રાખજો તમે. so 1 upon n minus 1 minus u n minus 2 આ ટેકનિક કન્ડિશન છે, રાઈટ? reduction formula. so first of all check it out, right? same conditions, tan raised to n cot sec, right? 1 upon n minus 1 minus u n minus 2. so this is the formula belonging to u n. this is the reduction formula. તો ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે પાસે શું છે cot raised to આપણે 4 નું ટ્રેસ કરીએ, cot raised to 4 n બરાબર શું થશે u4, તો અહીંયા આવશે n ની જગ્યાએ 4 મૂકશો એટલે 4 1 3 upon 2 u2, રાઈટ? સેમ વસ્તુ આપણે u2 ની કરવી પડશે તો 1/3 minus u2 means અહીં 2 મૂકશો એટલે શું આવશે 1 upon 1 minus અહીંયા 2 minus 2 એટલે u0, u0 ની વેલ્યુ શું થશે 1/3 minus 1, અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે પેલા અદર જ રાખીએ આપણે ઈઝીલી આપણે u0, that means આપણે ડાયરેક્ટ તમે this is the un, right? cot raised to n means અહીં n બરાબર 0 આવશે જ્યારે અહીં n લઈ લઈએ 0 આવે જ્યારે n બરાબર cot 0 ની વેલ્યુ શું થાય 1, that means pi by 2 minus pi by 4, આની વેલ્યુ આવશે ફર્સ્ટ ની okay it is as it is, right? first ની વેલ્યુ જોઈન્ટ પાસે 1/3 minus 1, right? and pi by 2 minus pi by 4 એટલે 2 pi minus pi એટલે pi by 4 again આવશે pi by 2 minus pi by 4, 2 LCM લઈએ 2 pi minus pi pi by 4 એટલે -1 minus minus plus pi by 4. so એ sort out કરીએ એટલે 3 અહીંયા આવશે -2/3 અને લાસ્ટ આન્સર આવશે -2/3, 3 આવી જશે LCM લઈએ એટલે આને લખી શકીએ આપણે -2/3 એટલે pi by 4 -2/3 આ રીતે લખી શકો. pi by 4 પોઝિટિવ આવશે, રાઈટ?
અહીંયા આવશે 3 LCM minus 2/3. ફર્સ્ટ નો આન્સર આવ્યો cot raised to 4 નો. સેમલી આપણે કોણ કરશું cot સ્ક્વેર નો. cot સ્ક્વેર માટે minus cot square u2 તો 1/2 minus 1 એટલે 1 minus u0. u0 ની વેલ્યુ શું છે આપણી પાસે pi by 2 minus pi by 4 એટલે 1 minus 2 pi minus pi એટલે pi by 4. simple 1 minus pi by 4. this is cot square ની વેલ્યુ integrations by reduction formula. now બંનેને આપણે સોલ્વ આઉટ કરી નાખીએ તો આપણો આન્સર રહેશે 8a² એના આવશે pi by 4 plus pi by 4 એટલે 2 pi by 4 એટલે pi by 2 minus 2 by 3 minus 1 એટલે શું આવશે minus pi by 3. so this is your final answer. let's check me. correct answer is 8a² pi by 2 minus pi by 3. that is the correct answer. right? And solve out the solution answer also this one. Okay.